મિત્રો તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર। હું નિખિલ રાઠોડ તમારું બધાનું સ્વાગત કરું છું આજના આપણા આ વિડીયોની અંદર। આપણા આજના વિડીયોનો ટોપિક છે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ છે એની અંદર જે પાસવર્ડ આવે છે પાસવર્ડની અંદર જે પ્રોબ્લેમ જોવા મળશે તમને, બરાબર, જેમાં રીસેટ કરવાનો તમને કહે છે, વાડે ઘડી એકને એક પ્રોબ્લેમ આવે છે। ઘણા બધા મિત્રોને આ પ્રોબ્લેમ આવે છે, ઘણા મિત્રો કોમેન્ટ કરે છે, મેસેજ કરે છે, અને અમુક વાર તો એવું થાય છે કે ઇમ્પોર્ટન્ટ કંઈ કામ હોય છે, આપણે ફોર્મ ભરવાનું હોય છે કે પછી કોઈ પણ બીજી કંઈ વસ્તુ, જેમ કે હમણાં જે ફાઇનલ સર્ટિફિકેટ આવે એનું ફોર્મ ભરવાનું આવ્યું તો ઘણાને ઓપન કરવું હોય પણ થતું નથી, આ પ્રોબ્લેમ આવે, વાડે ઘડીએ આના પ્રોબ્લેમ જોવા મળે છે। તો આનો સોલ્યુશન કરતો મેં લાવ એક આપણે વિડીયો બનાવી નાખી। તો આજનો આપણે તમને ટોપિક ખ્યાલ આવી ગયો, જીટીયુ જે મેમ્બર મતલબ કે સ્ટુડન્ટ પોર્ટલ છે એની અંદર પાસવર્ડ રીસેટનો પ્રોબ્લેમ છે, હવે પાછો ના આવે ને એને સોલ્વ કરતો આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, બરાબર। તો આપણે તમને આ વિડીયોની અંદર શું કવર કરવાના છીએ તો કે પાસવર્ડ કઈ રીતે સ્ટ્રોંગ બનાવવો, આપણે કી ટાઈપનો પાસવર્ડ રાખશી તો આપણે પાછો આ પ્રોબ્લેમ નહીં આવે, અને આ આવવાનું કારણ શું છે તો કારણ વિશે આપણે પહેલાં વાત કરી કે જે જીટીયુ વાળા છે એ એવું નક્કી કર્યું છે કે જે વિદ્યાર્થી મિત્રો આવું શોર્ટ પાસવર્ડ રાખે છે અથવા તો જે જીટીયુનો પહેલેથી આવેલો છે આંકડાવાળો 4, 5, 6 આંકડાવાળો એ પાસવર્ડ રાખે છે, જેથી કરીને ઘણા બધા એવા સ્ટુડન્ટ હોય છે જે એ પાસવર્ડ જોઈ જાય છે ને પછી એને પ્રોબ્લેમ મતલબ કે પાસવર્ડ છે એ ખબર પડી જાય એટલે પછી સ્ટુડન્ટ પોર્ટલ તમારું ખુલી જાય કોઈનામાં તો શું થાય તો તમને ખ્યાલ આવી જાય ને કે એ કોઈ પણ વસ્તુ તમારી કરી શકે, રજિસ્ટ્રેશનમાં નાખી કે તમે પાસવર્ડ છતાંય તમારો ટોટલ જોરાવી શકે, પાછા તમે ફેલ પણ થઈ શકો એના લીધે, તો એ પ્રોબ્લેમ ના થાય એના માટે જીટીયુ વાળાએ એવું નક્કી કર્યું છે કે હવેથી પાસવર્ડ સ્ટ્રોંગ હશે તો જ તમારો પાસવર્ડ માન્ય રહેશે, નકર ઘણી તમને 5-5 દિવસે રીસેટ પાસવર્ડનો ઓપ્શન આવી જશે, બરાબર। એટલે તમારે વારે ઘડીએ પાસવર્ડ ચેન્જ કરવો જશે। તમારે પાસવર્ડ કઈ રીતનો સ્ટ્રોંગ કરવાનો એ બધું તમને આપણી લેપટોપની સ્ક્રીન ઉપર જશે ત્યારે તમને બતાવું કે કઈ રીતે ચેન્જ કરવાનો છે, કઈ રીતનો પાસવર્ડ તમે રાખશો તો તમારો માન્ય રહેશે, બરાબર। બધી વસ્તુ હમણાં આપણે ડિસ્કસ કરીએ, બરાબર। તો ફટાફટ આપણે લેપટોપની સ્ક્રીન ઉપર વયા જઈએ। આપણે આપણી લેપટોપની સ્ક્રીન ઉપર આવી ગયા છે, જેમ આપણે વાત કરીએ આ પ્રોબ્લેમ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવે છે અને આનું સોલ્યુશન મેં કીધું લાવો એક આપણે અલગથી વિડીયો બનાવીએ, બરાબર। જેમ હમણાં વાત કરીએ એ રીતે અને પાસવર્ડ કઈ રીતનો રાખવાનો છે એ બધી આપણે વાત કરીએ, પહેલા તમને આપણે સ્ક્રીન દેખાડી દઈએ, લોગિન કરેલ છે થોડુંક આ રીતનું તમને ઇન્ટરફેસ તમારે જોવા મળી જશે જ્યારે તમે લોગિન કરશો। એક બીજો પણ અહીંયા આવે છે બેંકનો પાછળ, એને મેં કટ કરી દીધો ચોકડી મારે, આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। આ મિત્રની થોડીક ડિટેલ છે આ બાજુ દેખાતી છે, બધું હાઈડ કરી દઈશ, તમને ખાલી આટલું બોક્સ દેખાતું હોય છે, બરાબર, બાકી એ બધું મેં હાઈડ કરી દીધું છે કેમ કે કોકની પર્સનલ ડિટેલ આપણે યુટ્યુબની પોલિસી પ્રમાણે પણ ના બતાવી શકીએ અને કોકની પર્સનલ ડિટેલ બતાવવી પણ યોગ્ય નથી, બરાબર। તો હવે આપણે રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। આ રીતનું ક્લિક કરો ને તો સૌથી પહેલા તમારે કાંઈ નથી કરવાનું, તમારી જે ઈમેલ આઈડી છે ને રજિસ્ટર આમાં જીટીયુ પોર્ટલમાં અથવા તો સોરી જે રજિસ્ટર છે એ જ નાખવાની છે, બરાબર, બીજી એક નથી નાખવાની, જે રજિસ્ટર છે ઈમેલ આઈડી તમારે અહીંયા પેસ્ટ કરી દેવાની છે, બરાબર, અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે। આટલું કરશો એ તમારા જે ઈમેલ આઈડી છે એની અંદર એક ઓટીપી આવશે, એ આ તમારે દાખલ કરીને આગળ સબમિટ કરવાનું રહેશે। તો હું ફટાફટ ઈમેલ આઈડી દાખલ કરીને ઓટીપી મૂકી લઉં છું। તો મિત્રો આ રીતનો આપણે ઓટીપી એન્ટર કરી દીધો છે, હવે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે, એની પર ક્લિક કરશો તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે, તમારે બે જગ્યાએ પાસવર્ડ એન્ટર કરવાનો છે, અહીંયા ન્યૂ પાસવર્ડ, અહીંયા કન્ફર્મ પાસવર્ડ, એટલે બે જગ્યાએ સેમ પાસવર્ડ એન્ટર કરવાનો છે, પછી તમારે રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। હવે તમને અહીંયા જોવા મળી જશે કઈ રીતનો પાસવર્ડ બનાવવાનો, તો કે 8 તમારા જે પાસવર્ડ છે એની અંદર 8 લેટર હોવા જોઈએ, બરાબર, 8 અક્ષરનો હોવો જોઈએ, બરાબર, 8 upper એટલે કે એક મોટો અક્ષર હોવો જોઈએ, બરાબર, અને એક નાનો અક્ષર પણ હોવો જોઈએ, બરાબર, આટલી વસ્તુ હોવી જોઈએ। અને તમારે લેટરને તમારા પાસવર્ડની અંદર ડિજિટ પણ આવવા જોઈએ, આંકડા પણ આવવા જોઈએ, આવા કોઈ સિમ્બોલ પણ આમાંથી તમારે કોઈ પણ રાખવાનો છે, બરાબર। આ રીતનો તમારે એકદમ પ્રોટેક્ટિવ પાસવર્ડ બનાવવાનો છે, એનો એક ડેમો તમને સ્ક્રીન ઉપર દેખાતો હોય છે સાઈડમાં, ગમે અહીંયા એક સાઈડ આ બાજુના ખૂણામાં અથવા તો આ બાજુના ખૂણામાં તમને હાલ દેખાતો હોય છે, બરાબર। તો એ રીતનો તમારે આખો પાસવર્ડ તમારે બનાવવાનો છે, બનાવી બંને જગ્યાએ લખી અને પછી તમારે રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો તમને આ સાઈડ દેખાતું હોય છે પાસવર્ડ, અત્યારે મેં ડેમોમાં રાખ્યો છે, તમને સમજાવી દો તો આમાં લખેલ છે mohit@200 બરાબર, આ રીતનો લખેલ છે। તો તમારે શું કરવાનું છે, તમારું નામ ધારો કે મોહિત હોય કે ગમે હોય, બરાબર, મેં ડેમો પૂરતું અહીંયા લખ્યું છે, તમારું નામ છે મોહન છે, બરાબર, તો મોહન લખવાનું, એમાં પેલો અક્ષર કેપિટલ રાખવાનો, પછી વાંહે કોઈ પણ એક આમાંથી સિમ્બોલ રાખવાનો, મેં @ રાખેલો છે, બરાબર, અને પછી તમારે તમારી રીતે કોઈ પણ આંકડા રાખી દેવાના છે, બરાબર। મેં આમાં 6 આંકડા રાખ્યા છે, તમારે પણ એટલા રાખવાના છે, એટલે ટૂંકમાં આટલા આંકડાનો તમારે પાસવર્ડ રાખવાનો છે, કેમ કે નવી જે જીટીયુની પોલિસી આપી એ મુજબ તમે જો આવડા લાંબા આંકડાનો પાસવર્ડ નહીં રાખો તો તમારે વારા ઘડીએ આ ટાઈપનો પ્રોબ્લેમ આવતો રહેશે, બરાબર। એ ના આવે એના માટે આપણે આ મતલબ સોલ્યુશન કરતો એક વિડીયો બનાવેલો છે, કેમ કે આ પ્રોબ્લેમ ઘણાને આવે છે અને
આ પ્રોબ્લેમના લીધે ઘણા મિત્રોને આપણે જે સર્ટિફિકેટ ફાઇનલ આવે ડિપ્લોમાનું 1/8 એમાં પ્રોબ્લેમ આવે છે, એક્ઝામ ફોર્મ ભરે ત્યારે પ્રોબ્લેમ આવે, વાડે ઘડીએ આપણે જીટી પોર્ટલ ઓપન કરવાનો થાય છે. તો આના પ્રોબ્લેમ આવે તો તમારો થોડોક ટાઈમ પણ વયો જાય છે આ રીસેટ કરવામાં, વાલે ઘડીએ આ પ્રોસેસ કરવી પડે છે, બરાબર. ના કરવી પડે એના માટે હું લાવ એક અલગથી વિડીયો બનાવી નાખું કે આ રીતનો, જેથી કરીને બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ આ રીતનો પાસવર્ડ રાખશો એટલે તમારે વાંધો નહીં આવે આગળ, બરાબર. તો આ રીતનો તમારે પાસવર્ડ મેં તમને કીધું એ રીતનો તમારે પાસવર્ડ છે એ ડેમો પ્રમાણે એ અહીંયા એન્ટર કરવાનો છે ન્યૂમાં અને કન્ફર્મ પાસવર્ડ બંને જગ્યાએ એન્ટર કરી અને રીસેટ પાસવર્ડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, જેથી કરીને તમારો આ પાસવર્ડ છે એ ચેન્જ થઈ જશે. બાકી આ પોલિસી મેં તમને સમજાવી એ મુજબ તમારે તમારી રીતે પણ કોઈ પણ જાતનો પાસવર્ડ ક્રિએટ કરી શકો છો યુનિક. આ બધી વસ્તુ આવી જવી જોઈએ ટૂંકમાં, દેખાય છે અહીંયા બધી વસ્તુ તમારે એની પાસવર્ડની અંદર આવી જવી જોઈએ. અને 8 આંકડાથી ઉપરનો પાસવર્ડ થવો જોઈએ, બરાબર. 8 આંકડાથી ઉપરનો એટલે હું તો કહું છું 10-12 આંકડાનો તમારો ઓછામાં ઓછો પાસવર્ડ હોવો જ જોઈએ, નકર પછી યુટ્યુબની પોલિસી પ્રમાણે તમારો પાસવર્ડ ચાલશે નહીં ને વાડે ઘડીએ આના પ્રોબ્લેમ આવતો રહેશે, બરાબર. જેટલો બને એટલો લાંબો પાસવર્ડ રાખવાનો છે, પછી તમે 25-30 અક્ષરનો ના રાખી દેતા તમે પોતે ભૂલી જાવ, બરાબર. તમારી રીતે તમને યાદ રહીએ એ રીતે સરળ પાસવર્ડ તો ના રાખતા, પણ આ રીતનો અઘરો થોડોક બનાવીને રાખજો, બરાબર. ટૂંકમાં તમને સરળ રહીએ એ રીતે યાદ રાખવું, એ રીતે તમારા રીતે પાસવર્ડ સેટ કરી આ રીતે એન્ટર કરી તમારે બદલાવી નાખવાનો રહેશે, બરાબર. તો ફટાફટ હું આ પ્રોસેસ કરી લઉં છું, પછી આગળ કેવો ઇન્ટરફેસ આવે તમને બતાવું. તો એ કરશો એટલે તમે પાછું જીટી પોર્ટલ લોગઆઉટ થઈ જશે અને ફરી તમારે લોગિન કરવાનું રહેશે. તો એ પ્રોસેસ હું બતાવતો નથી કેમ કે મિત્રો હવે મને ખ્યાલ છે ત્યાં લગી આપણો વિડીયો જોયો એટલે તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. જે પાસવર્ડ એક્સપાયર થઈ ગયો છે, રીસેટ કરવાનો છે, બધા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ ગયા છે. છતાં પણ કાંઈ પણ જાતની ક્વેરી હોય તો તમે સૌથી પહેલાં કોમેન્ટ કરો આપણા યુટ્યુબની અંદર, તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરો કે મારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, અથવા તો મને હજી પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે, સર મને હજી આનું સોલ્યુશન આપો, એવી તમે કોમેન્ટ કરતા રહ્યો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે ને પણ મને પણ મજા આવે આવા વિડીયો બનાવવાની, બરાબર. હવે જો કાંઈ પણ હજી પ્રોબ્લેમ રહી જતો હોય તો તમે કોમેન્ટ કરીને ફટાફટ જણાવો, બરાબર. તો આપણો વિડીયો આજનો અહીંયા જ પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ, અને આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. અને બીજી એક વસ્તુ તમને જણાવી દઉં, આપણા વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે અલગ અલગ જીટીયુના બધી બ્રાન્ચ વાઇઝ, બરાબર. એમાં પણ તમે જોઈન નથી આવ્યું તો જોઈન થઈ જજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઉં છું, નીચે ક્લિક કરીને તમે એ વિડીયો બધા જોઈ શકો છો, મતલબ કે સોરી એ ગ્રુપ તમે જોઈ શકો છો. તમારું જે બ્રાન્ચનું ગ્રુપ છે એમાં તમારે જોઈન થઈ જવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ કરીએ. ટેક કેર, બાય બાય.